બહુ ખાસ હોય છે એ લોકો જે તમારા અવાજ પરથી તમારા સુખ કે દુઃખનો અંદાજ લગાવી લે છે. શબ્દોનો સહવાસ ભલે ઓછો થાય, પરંતુ લાગણીઓની લીલાશ કાયમ રહેવી જોઈએ. તમે કોઈના ખરાબ વર્તનને જેટલું વધારે સહન કરશો ને, એ વ્યક્તિ તમારી જિંદગીમાં એટલું જ વધારે ઝેર ઘોળશે. પૈસા અને શબ્દોના કરકસર ભર્યા ઉપયોગથી જિંદગી સરળ અને શ્રેષ્ઠ બની જાય છે. જેની માટે આપણે વેતરાઈ જતા હોઈએ છીએ, એની પાસે જ છેલ્લે છેતરાઈ જતા હોઈએ છીએ. આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે. તેને આધારે ઘણા જંગ જીતી શકાય છે. એક જ નિયમ પર જિંદગી જીવજો. જેની સાથે લાગણી રાખો, એને ક્યારેય અંધારામાં ના રાખતા. કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું. જે નથી લડતો એ જ હારે છે. એવી વસ્તુ પર તમે પોતાનો અધિકાર ના બતાવશો જેના માટે તમે પરસેવો ના પાડ્યો હોય કે સંઘર્ષ ના કર્યો હોય. ખુદને સ્પેશિયલ સમજો, કેમ કે ભગવાન કોઈ પણ વસ્તુ ફાલતુમાં નથી બનાવતા.